નમસ્કાર મિત્રો, કોટડા ટાઈમ્સમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે હું છું રાજમણી આશ્રમ સનાલીમાં અને અહીં આગળ આદિવાસી સમાજ ચિંતન બેઠક હતી. આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત હતી અને આપની સાથે એક મહેમાન છે આવેલા અને ઘણા બધા બીજા પણ લોકો છે. તેમની સાથે વાત કરીશું અને જ્યાં સુધી મને માહિતી મળી છે ડૉક્ટર પ્રદીપ ભાઈ ગરાસિયા અને તે ગુજરાત આદિવાસી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એવું જાણવા મળ્યું છે. તો આવો તેમની સાથે વાત કરીએ અને જાણીએ આજની જે બેઠક થઈ તેમાં લોકોને પણ ઘણી બધી માહિતી તેમને આપી છે. તો તેમનું શું કહેવું છે આદિવાસી સમાજને લઈને? આજે આદિવાસી સમાજે આઝાદીના આટલા વર્ષોમાં પ્રગતિ કરી છે, આંશિક પ્રગતિ કરી છે, છતાં પણ દરેક ક્ષેત્ર હજુ પાછળ છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે જુઓ, આરોગ્ય ક્ષેત્રે જુઓ, નોકરીના ક્ષેત્રે જુઓ અને જમીન અને એના પણ પ્રશ્નો છે આજે. અને એ દરેક પ્રશ્નો આપણને મૂંઝવી રહ્યા છે અને સમાજ એના લીધે પાછળ પડી રહ્યો છે. અને ખાસ મુદ્દાને લઈને સમાજને જનજાગૃતિ કરવા માટે અમે નીકળ્યા છે. અને ખાસ કરીને શિક્ષણની અંદર કે જ્યારે સરકારી સ્કૂલો ધીરે ધીરે બંધ થઈ રહી છે અને ખાનગી સ્કૂલો વધી રહી છે, ખાનગીકરણ વધી રહ્યું છે, ત્યારે એક અમારો ચિંતાનો વિષય છે. એની સાથે જે ફ્રી સિપ કાર્ડનો જે પ્રશ્ન હતો એની અંદર પણ જ્યારે છોકરીઓની કોઈ પણ આવક મર્યાદા નહોતી, છોકરીઓ વધારે ભણે છે, છોકરી ઓછા ભણે છે, તો અમારા સમાજમાં સામાજિક સંતુલન જાળવવા માટે પણ છોકરાઓની આવક મર્યાદા વધારવાની જરૂર હતી. અને ધ્યાન લઈને સરકારે 6 લાખ સુધી આવક મર્યાદા કરી છે. એના માટે સરકારનો આભાર માનું છું. પણ ખરેખર તો આદિવાસીઓ માટે કોઈ પણ આવક મર્યાદા ન હોવી જોઈએ, કારણ કે અમારી જે રિઝર્વેશન એટલે પ્રતિનિધિત્વ છે એ આવકને આધારિત નથી, જાતિ આધારિત છે. તો આવક મર્યાદા દૂર કરવામાં આવી ભવિષ્ય માટે એવી અમે માગણી કરીએ છીએ. સાથે નોકરીની અંદર જે તકલીફો પડી રહી છે કે જ્યારે ખાનગીકરણ થઈ રહ્યું છે, કરાર આધારિત નોકરીઓ થઈ રહી છે અને આર્થિક અનામતના લીધે પણ અમારા આદિવાસીના રોસ્ટર ક્રમાંક પાછળ ભરતીનું પ્રમાણ ઓછું થવા માંડ્યું છે. અને તેમાં જ્યારે 40% કટ ઓફ આવ્યું છે ત્યારે તો આપણી ભરતી એકદમ ઓછી થઈ ગઈ. છેલ્લા 2 વર્ષની અંદર અમારી 1755 જેટલી જગ્યાઓ ઓછી ભરાઈ છે. તો એ અમારી ચિંતાનો વિષય છે અને એના માટે સરકારને અમે રજૂઆત કરીએ છીએ કે 40%નો કટ ઓફ માર્ક દૂર કરવામાં આવે. એટલા માટે દૂર કરવામાં આવે કે જ્યારે એન્જિનિયરિંગ સીટો હજારો ખાલી જતી હતી ત્યારે એનું 35% પાસિંગ ધોરણે એડમિશન આપ્યું. ગયા વર્ષે જ્યારે મેડિકલની 25,000 સીટો ખાલી ગઈ રાષ્ટ્રીય કક્ષાએ, તો એની અંદર કટ ઓફ માર્ક 0 કરી દેવામાં આવ્યું. તો શા માટે આ કટ ઓફ માર્ક 40 માટે એને પૂરી સીટ ભરવા માટે નીચે લઈ જઈ શકાય? તો આના વિશે યુવાઓને અથવા જે લોકો આનાથી જોડાયેલા હોય છે, સ્ટુડન્ટ, તેમને આની માહિતી હોય છે? એ જ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ એનાથી અજાણ છે અને એ લોકો સંગઠિત નથી. અને એ જ અમે આજે કાર્ય કરીએ કે લોકો સંગઠિત થાય, વિદ્યાર્થીઓ અને વાલીઓ જાગૃત બને અને સંગઠિત થાય અને એક અવાજે આપણે રજૂઆત કરીએ તો આનો ઉકેલ આવશે એવું મને લાગી રહ્યું છે. એના અલાવા આવું પણ જોવામાં મળ્યું છે કે દરેક સમાજમાં જે તેમની સંસ્કૃતિ હોય, પરંપરા હોય, યા તો તે આગળ વધવામાં તેને કામ લાગે અથવા પાછળ લઈ જવામાં. તો તેના વિશે શું કહે? આપણી આદિવાસી સંસ્કૃતિ અદ્ભુત સંસ્કૃતિ છે. ભારત દેશની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. એની ભાષા, એના વાજિંત્રો, એના વાર તહેવાર, એની બોલી, એનું સંગીત બહુ અદ્ભુત છે અને એને આપણે ખાસ જાળવવાની જરૂર છે. એટલે આપણે રાષ્ટ્રીય જેને વારસો કહીએ એટલે આપણે બધાએ જાળવવાની જરૂર છે. એ જો આપણે ભૂસી નાખીશું આપણું અસ્તિત્વ જોખમમાં હશે. એટલા માટે અને એમાં જે ત્રુટીઓ છે, ખોટા રિવાજો છે, દહેજના રિવાજો કોઈ જગ્યા હોય તો એ આપણે દૂર કરવા પડશે. સાથે વ્યસન મુક્તિ પણ આપણા સમાજ માટે બહુ મહત્વનો પ્રશ્ન છે. તો આ બધા પ્રશ્નો આપણા સમાજે લડવા જોઈએ. અને ધીરે ધીરે બીજા રાજ્ય અથવા દેશની સંસ્કૃતિને અપનાવીને પોતાની સંસ્કૃતિ પણ છોડી રહ્યા છે, તેને લઈને શું કહેશો? જી, એ જ હું વાત કરું છું કે આપણી સંસ્કૃતિ બહુ અદ્ભુત સંસ્કૃતિ છે અને આપણી સંસ્કૃતિ છે કુદરત સાથેની, પ્રકૃતિ સાથેની સંસ્કૃતિ, જળ, જંગલ, જમીન, પર્યાવરણની સુરક્ષા કરનારી વસ્તુ છે. એટલે જેને બાયોલોજીકલ ડાયવર્સિટી કહીએ અને કલ્ચરલ ડાયવર્સિટી કહીએ. એટલે જૈવિક અને જે સાંસ્કૃતિક આપણી ડાયવર્સિટી, વિવિધતા છે એને આપણે જાળવી રાખીશું તો આપણે અસ્તિત્વ ટકાવી રાખીશું. બિલકુલ. અને જેવું કે શિક્ષણ જે છે તેના કારણે જ કોઈ પણ વ્યક્તિ આગળ વધી શકે છે. તો તેને લઈને જે પણ લોકો તમને સાંભળી રહ્યા છે તેમને તમે શું મેસેજ આપશો? આજે શિક્ષણ આપણા માટે ખૂબ જ મહત્વની વસ્તુ છે. શિક્ષણના આધારે તમે કોઈ પણ ક્ષેત્રમાં તમે આગળ પ્રગતિ કરી શકશો. તે પછી ધંધાનું ક્ષેત્ર, નોકરીનું ક્ષેત્ર હોય કે રાજકારણનું ક્ષેત્ર હોય, પણ જો શિક્ષણ આગળ હશે તો તે માણસ કોઈ પણ ગંભીર પરિસ્થિતિની અંદર એનો મુકાબલો કરી શકશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો મિત્રો, પ્રદીપભાઈ ગરાસિયા, તેમની સાથે વાતચીત કરી. ફરી મળીશું બીજા વ્યક્તિ સાથે વાતચીતને લઈને. ત્યાર સુધી નમસ્કાર.